વરાહ મહાપુરાણની કથાને આગળ વધારી ભાગ 47મો। પીપલાદ નામના મુનિએ તે ક્ષેત્રમાં પીપલાદેશ્વર મહાદેવનું પૂજન કર્યું છે। પરિક્રમા કરવાથી થાકી ગયેલા તે મહામુનિએ તે સ્થળે વિશ્રામ કર્યો હતો। પીપલાદેશ્વર મહાદેવનું સારી રીતે પૂજન કરીને તેમના મસ્તક પર બિલ્વપત્ર ચડાવવા, એ બિલ્વપત્ર ઉપર ચંદનથી પોતાનું નામ લખવું। આ પ્રમાણે બિલ્વપત્ર પર પોતાનું નામ લખીને મહાદેવના મસ્તક પર ચડાવવાથી યાત્રા સફળ થાય છે। તે પછી કરકુટક નામના તીર્થસ્થળે જવું, એ ક્ષેત્ર મહાપાતકોનો નાશ કરનારું છે। તે તીર્થના દર્શન કર્યા પછી શ્રીકૃષ્ણે નિર્માણ કરેલ દેવીના ક્ષેત્રે જવું। તે પછી કંસે જે સ્થળે પોતાના સચિવો સાથે ભયજનક દુષ્ટ મંત્રણાઓ કરી હતી અને તેનો ભેદ આગળથી જાણવામાં આવી ગયો હતો, તે સ્થળે જવું। અત્યંત કઠણ કાર્યોને કરનારા શ્રીકૃષ્ણનો કલ્યાણકારી સુખાવાસ જે સ્થળે છે અને આરામ આપનારા આસનો જે સ્થળે શુભ સુખને આપવા માટે ગોઠવાયેલા છે, તે સ્થળે જવું। જ્યાં પ્રવેશ પામતા દક્ષિણ અર્થાત જમણા નસકોરામાંથી અનુકૂળ સ્વર પિંગલા નાડી દ્વારા ચાલવા માંડે છે। ભયથી વિહવળ થયેલા અને તેમાંથી મુક્ત થવા માટે શ્રીકૃષ્ણે જે સ્થળે ચંડિકા દેવનું ધ્યાન કરીને ભયનો વિનાશ કરનારી સિદ્ધિદાત નામની દેવીની સ્થાપના કરી છે, તે સ્થળે યાત્રા માટે જવું। તીર્થયાત્રા કરવા માટે નીકળેલા મનુષ્ય સર્વ દુઃખોનું હરણ કરનારા તે દેવીના તીર્થના દર્શન કરવા। શ્રીકૃષ્ણે એ દેવી પાસે કંસના વધ માટે, પોતાનો જન્મ થયા પછી જન્મ લેવા માટે અને સારા સુકન માટે શુભ વરની યાચના કરી હતી ને એ દેવી યોગમાયા રૂપે યશોદાના ગર્ભમાં તે પછી ઉત્પન્ન થઈ હતી। તે દેવીના દર્શન કરવાથી મનુષ્યની સર્વ અભિષ્ટ કામનાઓ પૂર્ણ થાય છે। કંસના ચાણૂર અને મુષ્ટિક જેવા મલ્લોનો વધ કરવા માટે કૃષ્ણે વજ્રાનનનું ધ્યાન કર્યું, તેમજ તેમનો વધ કર્યા પછી કૃષ્ણે વજ્રાનનના તીર્થનું નિર્માણ કર્યું હતું। તેના દર્શન કરવા આ વજ્રાનન તીર્થ સર્વ મનોરથોને પૂર્ણ કરે છે। વળી જે દેવોએ કૃષ્ણના કાર્યોમાં સહાય કરી છે, તે સર્વ દેવોને કૃષ્ણે યજ્ઞભાગ આપ્યો અને તેમની પાસેથી સર્વ પાપોનો નાશ કરનાર કલ્યાણકારી અને પવિત્ર વરની યાચના કરી। શ્રીકૃષ્ણનું બાળચરિત્ર મહાપાતકોનું નાશ કરનારું છે। યાદવ કુળના સૂર્ય સમાન તેજસ્વી અને કલ્યાણકારી શ્રીકૃષ્ણ પ્રભુના તે સ્થળે દર્શન કરવા, દાન આપવું ને યાત્રાની સમાપ્તિ કરવી। આ પ્રમાણે કાર્તિક માસના શુક્લ પક્ષની નવમીના દિવસે પ્રદક્ષિણા પૂરી કરનારો મનુષ્ય પોતાના સમગ્ર કુળને પોતાની સાથે વિષ્ણુના લોકમાં લઈ જાય છે ને ત્યાં આદર પામે છે। યાત્રા કરતી વખતે સર્વ દિશાઓમાં પરિક્રમા કરનાર મનુષ્યના જેટલા પગલાં પૃથ્વી પર પડ્યા હોય, તેના કુળમાં ઉત્પન્ન થયેલા તેટલા મનુષ્ય સૂર્યલોકમાં સદાકાળ નિવાસ કરીને રહે છે। બ્રહ્મહત્યા તથા મદ્યપાન કરનારા માણસો, ચોર, વ્રત ભંગ કરનારા, જે યોનિમાં મૈથુન ન કરાય તેવી અગમ્ય યોનિમાં ગમન કરનારા, પારકાના ખેતર પડાવી લેનારા, સ્ત્રીઓને હરી જનારા પાપી મનુષ્ય પણ મથુરાતીર્થની પરિક્રમા કરવાથી પાપથી મુક્ત થાય છે। દૂરથી અન્ય દેશથી આવેલો જે મનુષ્ય મથુરાતીર્થની પરિક્રમા કરે છે, તે મનુષ્યના દર્શન કરવાથી પણ બીજા મનુષ્યો પાપથી મુક્ત થઈને પવિત્ર થાય છે। દૂર રહેલા મનુષ્યો આવું સાંભળે કે અમુક મનુષ્ય મથુરાની યાત્રા કરી છે, આ સાંભળીને તેઓ સર્વ પાપથી મુક્ત થઈને શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય છે। ત્યાર પછી આવે છે અધ્યાય 161મો। દેવન પ્રભાવ। પૃથ્વી બોલી, જે મનુષ્યો સર્વ પ્રકારના જ્ઞાનથી રહિત હોય, જેઓ ધર્મથી વિમુખ હોય, તેવા મૂર્ખ માણસો માટે હે કૃષ્ણ, દેવતાઓએ નરકમાં કઈ ગતિ હોવાનું કહ્યું છે। મનુષ્યો કેવા પ્રકારના પવિત્ર સત્કર્મ કરીને નરકના દુઃખો ભોગવ્યા વિના સદગતિને પ્રાપ્ત થાય છે, તે ઉપાય આપ મને કહો। શ્રી વરાહ બોલ્યા, સર્વ ધર્મથી રહિત દુષ્ટ મનુષ્યોના પાપોનો નાશ કરનારી અને નરકના દુઃખોને હરનારી એકમાત્ર દેવી મથુરા છે। મથુરામાં નિવાસ કરનારા મનુષ્યો તીર્થના પંડાઓ સાથે ફરીને તીર્થરૂપ વનોનો પરિચય આપનારો અથવા મથુરા ક્ષેત્રની પરિક્રમા કરનારો, આ સર્વ મનુષ્યોમાંના જે મનુષ્યોએ પોતાના પરાક્રમથી પુણ્યનું એક કાર્ય કર્યું હોય અથવા 100 કાર્ય કર્યા હોય, તેઓ નરકના દુઃખ ભોગવતા નથી, પરંતુ તેઓ સ્વર્ગના સુખોનો ઉપભોગ કરે છે। મથુરા ક્ષેત્રમાં 12 વન તીર્થ આવેલા છે। તેમાંનું પ્રથમ મધુવન, બીજું તાલવન, ત્રીજું શ્રેષ્ઠવન કુંદવન, ચોથું કામ્યકવન, પાંચમું બહુવન, છઠ્ઠું ભદ્રવન, સાતમું લોકવિખ્યાત ખાદીરવન, આઠમું મને સદાપ્રિય મહાવન, પાતકોનો નાશ કરનારું નવમું લોહારગલ નામનું વન, દેવોથી પૂજાયેલું 10મું વન બિલ્વવન, 11મું ભાંડીરવન અને 12મું વૃંદકાવન। આ વનોના દર્શન કરનારા મનુષ્યોને નરક ભોગવવું પડતું નથી। જે જીતેન્દ્રિય પુરુષ આમાં બતાવેલા ક્રમ પ્રમાણે વનોની યાત્રા કરે છે, તેઓ હે વરારોહી ઇન્દ્રલોક અર્થાત સ્વર્ગલોકમાં જાય છે। ત્યાર પછી આવે છે અધ્યાય 162મો। ચક્રતીર્થનો પ્રભાવ। વરાહ બોલ્યા, મથુરાની ઉત્તરે આવેલા ચક્રતીર્થમાં બનેલા એક પ્રસંગ વિશે વળી બીજી એક વાત કહું છું, હે વસુંધરા, તે તમે સાંભળો। જંબુદ્વીપના ભૂષણરૂપ મહાગૃહોદય નામનું એક રમણીય નગર હતું। હે શુભે, તે શ્રેષ્ઠ નગરમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો, વેદોમાં પારંગત। તે બ્રાહ્મણ શ્રેષ્ઠ પોતાના યુવાન તેજસ્વી પુત્રોને પોતાની સાથે લઈને
શાલિગ્રામ નામના પવિત્ર તીર્થમાં ગયો અને તે જીતેન્દ્રિય બ્રાહ્મણ તે પવિત્ર તીર્થનું સેવન કરવા માટે ત્યાં નિવાસ કરીને રહ્યો. તે તીર્થમાં એ બ્રાહ્મણ સ્નાન કરી તીર્થના દેવતાના નિત્ય દર્શન કરતો. તે તીર્થમાં એક સિદ્ધ પુરુષ તેને સહવાસ થયો. તે સિદ્ધ પુરુષ કલ્પગ્રામનો નિવાસી હતો. હે વસુંધરા, તે સિદ્ધ અવારનવાર શાલિગ્રામ તીર્થની યાત્રાએ જતો મહાગૃહોદય અર્થાત કાન્યકુબ્જમાં રહેનાર તે બ્રાહ્મણ સાથે સંપર્કમાં આવ્યા પછી તે સિદ્ધ પુરુષ પોતાના કલ્પગ્રામ નગરના ઐશ્વર્યની વાત હંમેશા તે બ્રાહ્મણને કહ્યા કરતો. કલ્પગ્રામની ભવ્ય વાતો સાંભળ્યા પછી તે શ્રેષ્ઠ બ્રાહ્મણ ત્યાં જવાની ઈચ્છા થઈ. તેથી તે જવા માટે તેણે સિદ્ધ આગળ માંગણી કરી અને કહ્યું કે હે સિદ્ધ, આપણે બંને મિત્રો છીએ, તેથી મને તમારે ઘરે લઈ ચાલો. બ્રાહ્મણની વાત સાંભળીને સિદ્ધ બોલ્યો કે ભાઈ, ત્યાં તો સિદ્ધ પુરુષો જ જઈ શકે, તમારાથી ત્યાં જઈ શકાય નહીં. હે દ્વિજોત્તમ, તમે મારી એક વાત સાંભળી લો. તમારી આ પ્રાર્થનાથી તમને કેવળ દુઃખ જ પ્રાપ્ત થશે, પરંતુ હું મારા યોગ બળથી તમારા પુત્ર સાથે તમને ત્યાં લઈ જઈશ. આમ બોલીને સિદ્ધે જમણા હાથે વિદ્વાન બ્રાહ્મણને અને ડાબા હાથે તેના બુદ્ધિમાન પુત્રને પકડ્યો અને તે પછી બંને બ્રાહ્મણોને લઈને સિદ્ધે એક મોટી છલાંગ મારી અને તે પિતા પુત્ર બંનેને કલ્પગ્રામમાં લાવીને મૂકી દીધા. હે વસુંધરા, ત્યાર પછી તે બંને બ્રાહ્મણો હંમેશ માટે કલ્પગ્રામમાં નિવાસ કરીને રહેવા લાગ્યા. ઘણા સમય પછી તે બ્રાહ્મણના શરીરમાં કોઈ રોગ ઉત્પન્ન થયો અને તેનાથી પીડાઈને તે મરણના કાંઠે આવી લાગ્યો. મરવા પડેલો તે બ્રાહ્મણ પોતાના પુત્રને જોઈને તેને કહેવા લાગ્યો કે હે પુત્ર, તું મને ગંગા તીરે લઈ જા, આ કાર્યમાં વિલંબ કરીશ નહીં. પિતાની આજ્ઞા સાંભળીને પુત્ર તેમને ગંગા તીરે લઈ ગયો. પિતૃભક્તિને વશ થયેલો, વેદોનું અધ્યયન કરનારો, પિતા પ્રત્યેના સ્નેહવાળો તે પુત્ર તે સમયે રડવા લાગ્યો. આ પ્રમાણે પિતાની સાથે ગંગા તીરે તેણે ઘણા સમય સુધી નિવાસ કર્યો. હવે કલ્પગ્રામમાં સિદ્ધ પુરુષની સુંદર કટીવાળી કન્યા માટે મૂર્તિયાની શોધ ચાલતી હતી, પરંતુ તેને અનુકૂળ વર મળતો ન હતો. દેવયોગથી એક સમયે આ બ્રાહ્મણ કુમાર ભોજનમાં કરવા માટે તેના ઘરે ગયો. વરાહ કહે છે કે હે કલ્યાણકારી પૃથ્વી, તે પુરુષે બ્રાહ્મણ યુવકને પૂછ્યું કે તમે કોણ છો ને અહીં ક્યાંથી આવ્યા છો? આથી બ્રાહ્મણ યુવકે તેને પોતાનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. સિદ્ધ પુરુષે પોતાના દિવ્ય જ્ઞાનથી તેના વિશે સર્વ કંઈ જાણી લઈ તેનું પૂજન કરી તેનો આદર સત્કાર કર્યો અને વિધિપૂર્વક પોતાની કન્યા તેની સાથે પરણાવી દીધી. પિતાની સેવામાં સદા તત્પર રહેનારો તે બ્રાહ્મણ પુત્ર પિતાની પાસે રહેતો અને પોતાના સાસરાના ઘરે નિત્ય ભોજન કરતો. સમયના પ્રવાહ સાથે તેના પિતા પ્રતિદિન ક્ષીણ થતા ચાલ્યા. પોતાના પિતાને ક્ષીણ થતા જતા જોઈને તેણે પોતાના સસરાને એક દિવસ પૂછ્યું કે હે પ્રભુ, મારા પિતા રોગના લીધે દરરોજ નબળા પડતા જાય છે ને તેથી તેઓ મરણકાળની સમીપ આવી પહોંચ્યા છે. તેમનું મરણ ક્યારે ને કેવી રીતે થશે તે આપ મને કહો. જમાઈની વાત સાંભળીને સસરાજી હસીને તેને કહેવા લાગ્યા કે હે દ્વિજોત્તમ, તમારા પિતાએ નિત્ય શૂદ્રનું અન્ન ભક્ષણ કર્યું છે. તે આહારના દોષના લીધે તેમનું મૃત્યુ દૂર ઠેલાઈ ગયું છે. હે દ્વિજોત્તમ, તમારા પિતાના બંને પગોમાં શુદ્રાન્નની અસર છે, પરંતુ ઢીંચણથી ઉપરના શરીરના ભાગમાં તે અન્નની અસર થયેલ નથી. તેઓ શુદ્રાન્નના પ્રભાવથી મુક્ત થશે ત્યારે તેમનું મૃત્યુ થશે. પોતાના સસરાએ કહેલી આ વાત તે તરુણ બ્રાહ્મણે પિતાને જણાવી. તે સાંભળીને તેના પિતા પોતાની જાતને નિંદવા લાગ્યા. બીજા દિવસે સૂર્યોદય થયા પછી પિતાની સાથે રહેતો તે બ્રાહ્મણ યુવક પોતાના સસરાને ઘરે ગયો. પુત્રના ગયા પછી રોગથી અત્યંત પીડાતા અને મરવાની ઈચ્છાવાળા તેના પિતા ગંગા તીરેથી ઊભા થયા અને આમ તેમ બધે જોવા લાગ્યા. બાજુમાં તેણે એક પથ્થર પડેલો દેખાયો. તેણે તે ઉપાડ્યો અને રોગની પીડાથી ભ્રમિત થયેલા તે બ્રાહ્મણ પિતાએ પોતાના બંને પગ તેનાથી ટીચીને ભાંગી નાખ્યા. આથી તે મરણ પામ્યો ને કાળના પંથે પડ્યો. હવે જ્યારે તેનો પુત્ર પોતાના સસરાના ઘરેથી સ્નાન અને ભોજન કરી પિતાની પાસે આવ્યો ત્યારે તેણે તેને મરણ પામેલા જોયે. તે જોઈને ખૂબ રડ્યો. ઘણા સમય સુધી રડ્યા પછી તે શાંત થયો અને તેમનો અગ્નિ સંસ્કાર કેવી રીતે કરવો, શાસ્ત્રોએ તે માટે કેવા પ્રકારનું વિધાન કરેલું છે તે વિશે વિચાર કરવા લાગ્યો. તે સમયે આપસ્તામ ઋષિનું વચન તેને યાદ આવ્યું. તેમણે કહ્યું કે મનુષ્યને સર્પ કરડ્યો હોય, શિંગડાવાળા પ્રાણી હોય જેને મારી નાખ્યો હોય, દાઢવાળા પ્રાણી હોય જેને ફાડી ખાધો હોય અને જે મનુષ્ય આત્મહત્યા કરી હોય તેમનો અગ્નિ સંસ્કાર થઈ શકે નહીં. આત્મઘાત કરનાર મનુષ્ય દીર્ઘકાળ સુધી નરકના દુઃખ ભોગવે છે. ઉપર જણાવેલા પ્રકારોમાં કોઈ પણ એક પ્રકારથી મરણ પામેલ મનુષ્યના પુત્રે અથવા અનુવંશજે કે વારસદારે પોતાના પૂર્વજને દોષથી મુક્ત કરવા માટે પ્રાયશ્ચિત્ત કરવું ને તેના માટે તર્પણ આદિ ક્રિયા કરવી નહીં. અહો, દેવો જ બળવાન છે ને પુરુષાર્થ નિરર્થક છે. પોતાના પિતાનું અવસાન થયા પછી મહાભાગ્યશાળી હે પૃથ્વી, તે તરુણ બ્રાહ્મણ પોતાના સસરાના ઘરે ગયો. તેને રાગ થઈ ગયેલો જોઈને સસરાએ કહ્યું કે જુઓ, સાંભળો, તમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું છે. તમારા હાથે બ્રહ્મહત્યા થઈ છે, તો હવે તમે મારી મરજી પ્રમાણે ફાવે ત્યાં અહીંથી ચાલ્યા જાઓ. સસરાના આ વચન સાંભળ્યા પછી જમાઈ બોલ્યો
કે મેં બ્રાહ્મણનો વધ ક્યારેય કર્યો નથી, કરાવ્યો નથી, હું પવિત્ર છું, તો પછી મને બ્રહ્મહત્યાનું મહાપાપ ક્યાં અપરાધથી લાગે? જમાઈની વાત સાંભળીને સસરો બોલ્યો કે હે કુમાર, તમે તમારા પિતાને તેમનો વધ થવાનો ઉપાય બતાવ્યો. તે અપરાધના લીધે હે વિપ્રશ્રી તમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું છે. બ્રહ્મહત્યા કરનારા મનુષ્ય પાસે બેસવાથી, તેની પાસે સુવાથી, તેની સાથે ભોજન કરવાથી, તેની સાથે બોલવાથી કે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવાથી મનુષ્ય 1 વર્ષમાં પ્રતીત થાય છે. એટલા માટે હે દ્વિજોત્તમ, હવે તમારા માટે મારા ઘરમાં સ્થાન નથી. સસરાના વચન સાંભળીને જમાઈ બોલ્યો કે હે સુરત, બોલો તો હવે મારે કરવું શું? તે સાંભળીને સસરો બોલ્યો કે તમે હવે કલ્પગ્રામનો ત્યાગ કરી મથુરા તીર્થમાં જાઓ. તમારા જેવા પિતૃઘાતક માટે શુદ્ધ થવાનું બીજું કોઈ સ્થળ નથી. તે બ્રાહ્મણ તત્કાલ કલ્પગ્રામનો ત્યાગ કરી મથુરા પ્રતિ પ્રયાણ કરવા માટે નીકળી પડ્યો અને ઘણા સમય પછી મથુરા નગરીમાં આવી પહોંચ્યો અને બ્રાહ્મણવાસથી દૂર નિવાસ કરીને રહેવા લાગ્યો. આ સમય દરમિયાન કન્યાપુરના કુશિક નામના રાજા એક અન્નક્ષેત્ર મથુરામાં ચાલતું હતું. તે અન્નક્ષેત્રમાં 2000 બ્રાહ્મણો નિત્ય ભોજન કરતા અને તે તરુણ બ્રાહ્મણ તેમનો એઠવાડ ઉપાડતો હતો. તે પછી તે ચક્રતીર્થમાં જઈને સ્નાન કરતો, પણ ક્યાંકથી ભિક્ષા માગી લાવતો નહીં ને કોઈને ત્યાં જમતો પણ નહીં. આ પ્રમાણે ઘણા સમય વીતી ગયા પછી સસરાને જમાઈ વિશે ચિંતા થવા લાગી. જમાઈના કાર્યની સર્વ રૂપરેખા તેણે દિવ્ય જ્ઞાનથી જાણી લીધી. તે પછી તેણે પોતાની પુત્રીને કહ્યું કે તું તારા પતિ માટે ભોજન બનાવી તેમને જમાડવા માટે તેમની પાસે મથુરા જા. પિતાના દિવ્ય જ્ઞાનના પ્રભાવથી તે પ્રતિદિન દિવસ અસ્ત થતી વખતે પતિને માટે ભોજન તૈયાર કરી તેની પાસે લઈને જતી. હે વસુંધરે, તે બ્રાહ્મણ યુવક પોતાની પત્નીને આપેલું ભોજન નિત્ય જમતો અને પત્રાવલીએ કુંડમાં નાખી દઈને કુશિક રાજાએ સ્થાપેલા અન્નક્ષેત્રમાં રહેતો. આ પ્રમાણે ત્યાં રહેતા તેના 6 માસ પૂરા થયા. ત્યારબાદ ઘણા દિવસ પછી અન્નક્ષેત્રમાં જમનારા બ્રાહ્મણો એક દિવસ તે તરુણ બ્રાહ્મણને પૂછ્યું કે ભાઈ, તમે ક્યાં વસો છો અને તમારું ભોજન ક્યાં કરો છો? બ્રાહ્મણોએ તેને આ પ્રમાણે પૂછવાથી પોતાની સર્વ હકીકત તેમને કહી સંભળાવી. હે વસુંધરા, તે બ્રાહ્મણની વાત સાંભળીને બીજા બધા બ્રાહ્મણો એકી અવાજે બોલી ઉઠ્યા ને તેને કહેવા લાગ્યા કે હે વિપ્ર, તમે પવિત્ર છો અને ચક્રતીર્થના પ્રભાવથી તમે સદાકાળ માટે પાપથી મુક્ત થયા છો. અમારા મુખેથી આ વચન નીકળી ચૂક્યું છે, તેથી હે દ્વિજ, તમે ફરીથી પણ શુદ્ધ જ થયા છો. બ્રાહ્મણોની વાણી સાંભળીને પ્રસન્ન થયેલો તે દ્વિજ સ્નાન કરવા માટે ચક્રતીર્થે ગયો. તેના ગયા પછી તેની પત્ની તેને જમાડવા માટે ભોજન લઈને ત્યાં આવી પહોંચી. તે પ્રસન્ન મનથી પોતાના પતિને કહેવા લાગી કે મારા હાથનું ભોજન જમો, તમે બ્રહ્મહત્યાથી મુક્ત થયેલા જણાવ છો. પત્નીના વચન સાંભળીને પતિ બોલ્યો, તમે હમણાં જ બોલ્યા છો તે ફરીથી બોલી જાઓ. પતિની વાત સાંભળીને પત્ની બોલી, તમે બ્રહ્મહત્યાના પાપથી યુક્ત હતા તે કાળ દરમિયાન તમે ક્યારેય મારી સાથે સંભાષણ કર્યું નથી. હે દ્વિજ શ્રેષ્ઠ, હવે ચક્રતીર્થના પ્રભાવને લીધે તમે પાપથી મુક્ત થયા છો. હે કાન, ચાલો આપણે બંને હવે પવિત્ર કલ્પગ્રામ જઈએ. આથી તે દ્વિજોત્તમ પોતાની પત્ની સાથે કલ્પગ્રામ ગયો. જે ભદ્રેશ્વર તીર્થમાં બ્રાહ્મણો નિત્ય ભોજન કરે છે તે ભદ્રેશ્વરની ભૂમિને પવિત્ર કહેવામાં આવી છે. ભદ્રેશ્વર તીર્થના દર્શન કરવાથી ચક્રતીર્થના સેવનનું ફળ પ્રાપ્ત થાય છે. શ્રી વરાહ ભગવાન કહે છે કે હે વસુંધરા, કલ્પગ્રામથી 100 ગણું પુણ્યફળ ચક્રતીર્થનું છે. એક દિવસ તે તીર્થમાં ઉપવાસ કરવાથી મનુષ્ય બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થાય છે. તો પછી હે કલ્યાણી, તે મનુષ્યને કલ્પગ્રામ અથવા વારાણસી ક્ષેત્રથી શું પ્રયોજન છે? મથુરા તીર્થમાં ગયા પછી કીટ અથવા પતંગ આદિ જે કોઈ પણ ત્યાંની ભૂમિમાં મરણ પામે છે તે ચતુર્ભુજ ભગવાન વિષ્ણુના સ્વરૂપને પામે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 163 કપિલ વરાહ તીર્થનું મહાત્મ્ય. શ્રી વરાહ બોલ્યા કે પૂર્વે વૈકુંઠ તીર્થે ગયેલા એક મનુષ્ય વિશે જે પ્રસંગ બન્યો તે હું તમને કહી સંભળાવું છું. હે વસુંધરા, તે તમે સાંભળો. એક સમયે મિથિલામાં રાજા જનક શાસન કરતા હતા. મિથિલામાં નિવાસ કરનારા મનુષ્યો એક દિવસે તીર્થયાત્રા કરવાની નીકળ્યા. હે વસુંધરા, તે જનસમુદાયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જાતિના પણ મનુષ્યો હતા. બધા માણસો સોકરવ તીર્થમાં સ્નાન કરીને મથુરા નગરીમાં આવી પહોંચ્યા. હે સુંદરી, તેમને મથુરા પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થવાથી તે બધા માણસો વૈકુંઠ તીર્થમાં આવી રહ્યા. તેમાંનો એક બ્રાહ્મણ બ્રહ્મહત્યાના પાપથી ખરડાયેલો હતો. તેના હાથમાંથી લોહીની ધારા સ્રવતી હતી. બ્રહ્મહત્યાના પ્રતિકરૂપ તે ધારા સર્વ મનુષ્યોને જોવામાં આવતી હતી. તે બ્રાહ્મણે સર્વ તીર્થોમાં સ્નાન કર્યા છતાં તે બ્રહ્મહત્યા સ્વરૂપી રક્ત ધારા સ્ત્રવતી બંધ થઈ નહીં. તે પૂર્વવત ચાલુ જ રહી. પરંતુ તે બ્રાહ્મણે વૈકુંઠ તીર્થમાં સ્નાન કર્યું તે પછી રક્તધારા તે લોકોના જોવામાં આવી નહીં. તેથી બધા માણસો ભારે નવાઈ પામ્યા. એવામાં ભગવાન વિષ્ણુ બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં આવી પહોંચ્યા અને બધા માણસોને પૂછવા લાગ્યા કે અહો, આ શું થયું? આ બ્રાહ્મણની બ્રહ્મહત્યા રૂપી રક્તધારા કયા કારણથી આને છોડીને ચાલી ગઈ? આથી હે વસુંધરા, તે લોકોએ તે બ્રાહ્મણને જે કંઈ કહ્યું હતું તે સર્વ તમને કહી જણાવ્યું છે. આ બ્રાહ્મણે વૈકુંઠ તીર્થમાં સ્નાન કર્યું તેથી આની બ્રહ્મહત્યા દૂર થઈ. આમાં વિસ્મય પામવા જેવું કંઈ નથી, કારણ કે આ વૈકુંઠ તીર્થનો પ્રભાવ છે. આવો પવિત્ર છે. બધા માણસોએ ભગવાન વિષ્ણુને આ પ્રમાણે કહ્યું. આ સાંભળ્યા પછી ભગવાન તે સ્થળે અંતર્ધ્યાન થઈ ગયા. વરાહ ભગવાન પૃથ્વીને કહે છે કે હે
વસુંધરા જોયો આ વૈકુંઠ તીર્થનો પ્રભાવ. એ તીર્થમાં જે મનુષ્ય સ્નાન કરે છે તે સર્વ પાતકોથી મુક્ત થઈ જાય છે અને સર્વ પાપોથી મુક્ત થયેલો તે મનુષ્ય વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે. સૂત બોલ્યા કે વળી આ સિવાય બીજા તીર્થ વિશે પણ કહું છું. અતિ પવિત્ર હસીકુંડ ક્ષેત્રમાં ગંધર્વકુંડ નામનું ઉત્તમ તીર્થ છે. ત્યાં સ્નાન કરનારો મનુષ્ય હે દેવી ગંધર્વો સાથે આનંદ પામે છે. ત્યાં મૃત્યુ પામનારો મનુષ્ય મારા લોકમાં જાય છે. મારા મથુરા ક્ષેત્રનો વિસ્તાર 20 યોજનનો છે. મહાભાગ્યશાળી હે પૃથ્વી, મથુરા ક્ષેત્ર રૂપ આ પદ્મનું સેવન કરનારા સર્વ મનુષ્યોને આ ક્ષેત્ર મુક્તિ આપે છે. આ પદ્મની કર્ણિકા રૂપ મથુરા ક્ષેત્રમાં આવેલા અન્ય તીર્થોમાં ક્લેશનો વિનાશ કરનારા ભગવાન કેશવ નિવાસ કરીને રહેલા છે. મથુરા પદ્મની કર્ણિકા રૂપ બીજા તીર્થોમાં મૃત્યુ પામનાર દેવરૂપી મનુષ્યો મુક્તિના અધિકારી થાય છે. હે વસુંધરા, તે તીર્થમાં મૃત્યુ પામેલાઓને અવશ્ય મુક્તિ મળશે. મથુરા ક્ષેત્રની પશ્ચિમ દિશામાં ગોવર્ધન નિવાસી દેવોના દેવ ભગવાન હરિના દર્શન કર્યા પછી મનમાં કોઈ પણ પ્રકારનો સંતાપ રહે ખરો? ન જ રહે. સર્વ પ્રકારની આધિવ્યાધિઓ અને ચિંતા તથા સંતાપ વગેરે દૂર થઈ જાય છે. ઉત્તર દિશામાં પરમ પવિત્ર ગોવિંદના દર્શન કરનાર મનુષ્યને પ્રલયકાળ સુધી સંસારમાં જન્મ લેવો પડતો નથી. પૂર્વ દિશામાં આવેલા વિશ્રાંતિ સંજ્ઞાવાળા તીર્થમાં નિવાસ કરનારા દેવના દર્શન કરનારો મનુષ્ય મુક્તિ પામે છે, એમાં સંશય નથી. દક્ષિણ દિશામાં ભગવાન કેશવના આકાર જેવી વિશાળ કાયાવાળી દિવ્ય અને સુંદર પ્રતિમા છે. તેને મારું સ્વરૂપ જાણું. હે દેવી, તેના દર્શન કરનારો મનુષ્ય બ્રહ્મલોકમાં બ્રહ્માની સાથે આનંદનો અનુભવ કરશે. પૂર્વ સતયુગમાં માંધાતા નામનો એક રાજા હતો. હે દેવી, તેણે ભક્તિપૂર્વક મારી આરાધના કરી. તેથી હું તેના પર પ્રસન્ન થયો અને તેને મેં મારી આ પ્રતિમા આપી અને મુક્તિ પ્રાપ્ત કરવાની અભિલાષાવાળા તે રાજાએ આ પ્રતિમાનું પૂજન કર્યું હતું. તે પછી જ્યારે મથુરામાં લવણ નામના અસુરનો વધ થયો ત્યારથી મારી તે દિવ્ય પ્રતિમા મથુરામાં ગોઠવાયેલી છે. આ પવિત્ર દિવ્ય પ્રતિમા પ્રભાવશાળી છે. એક શ્રોત્રીય બ્રાહ્મણે કલ્યાણકારી એ વરાહી પ્રતિમા પોતાના મનથી નિર્માણ કરી છે. કપિલે એનું નિત્ય ધ્યાન કરીને પ્રતિદિન પૂજન કરતા હતા. મુનિશ્રેષ્ઠ કપિલની ઇન્દ્રે આરાધના કરી. તેથી પ્રસન્ન થયેલા તે મુનિએ વરાહની તે દિવ્ય મૂર્તિ ઇન્દ્રને આપી. હે વરારોહી, ઇન્દ્રને ભગવાન વરાહની પ્રાપ્તિ થવાથી તે હર્ષ પામ્યો અને તે દેવનું ધ્યાન કરીને ભક્તિપૂર્વક તેમની પૂજા કરવા લાગ્યો. આથી તેને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે પછી ઘણા સમય બાદ રાવણ નામનો મહાબળવાન એક રાક્ષસ સ્વર્ગને જીતી લેવા માટે ઇન્દ્રલોકમાં ગયો. ઇન્દ્રની સાથે તેણે યુદ્ધ કર્યું ને મહાપરાક્રમી ઇન્દ્રને દેવો સહિત રાવણે જીતી લીધો. મહાબળવાન ઇન્દ્રને બાંધીને રાવણે ઇન્દ્રના ભવનમાં પ્રવેશ કર્યો. રત્નોથી વિભૂષિત ઇન્દ્રને તે ગૃહમાં પ્રવેશ કર્યા પછી રાવણે કપિલ મુનિએ નિર્મિત કરેલી ભગવાન વરાહની મૂર્તિના દર્શન કર્યા અને તેણે તેમને દંડવત પ્રણામ કર્યા. હે દેવી, રાવણ નામનો તે રાક્ષસ ભગવાનના દર્શન કર્યા પછી દીન થઈ ગયો અને તેમની પ્રાર્થના કરી બોલ્યો, હે દેવ, પૃથ્વીને ધારણ કરનારા, હે ભગવાન, હું અધમ છું, આપ મારું રક્ષણ કરો. હે દામોદર, ઇન્દ્રિયોના અધિપતિ, હે ઋષિકેશ, હિરણાક્ષને વિરદારનારા, હે ભગવાન, હે વેદ ગર્ભ, હે વાસુદેવ, આપને નમસ્કાર છે. કુર્મરૂપ, હે દેવ, આપને નમસ્કાર છે. હે નારાયણ, આપને નમસ્કાર છે. મત્સ્ય રૂપને ધારણ કરનારા દેવને નમસ્કાર છે. મધુ અને કૈટબ નામના દૈત્યોને વિનાશ કરનારા ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. હે ગુણનિધિ, હું આપને પ્રત્યક્ષ જોઈ શકતો નથી, તેથી આપને કંઈ પૂછી પણ શકતો નથી. ભક્તોને અભય આપનારા હે દેવાધિદેવ, આપને નમસ્કાર છે. આપની ભક્તિ કરવાથી હું નમ્ર બન્યો છું. આપ મારા પર પ્રસન્ન થાઓ. દેવાધિદેવ જગતના પતિ ભગવાન વરાહની રાવણે આ પ્રમાણે સ્તુતિ કરી. તેથી લોકોના સ્વામી ભગવાન જનાર્દન સૌમ્ય રૂપ ધારણ કરી તેના આગળ પ્રત્યક્ષ થયા. રાવણ ભગવાનની મૂર્તિની પાસે આવ્યા અને તેને ઉપાડી પુષ્પક નામના વિમાનમાં મૂકી લઈ જવા માટે ઉત્સુક થયો, પરંતુ તે ભગવાનની મૂર્તિને ઉપાડી શક્યો નહીં. તેથી તે વિસ્મય પામ્યો અને કહેવા લાગ્યો, પૂર્વે કૈલાસ પર્વતને મેં ભગવાન શંકર સહિત ઉચક્યો હતો, પરંતુ ભગવાન, આપ તો અલ્પ કાયાવાળા છો, તો પણ હું આપને ઉપાડી શકતો નથી. હે દેવપતિ, હે દેવોના ઈશ, આપ મારા પર પ્રસન્ન થાઓ. આપને નમસ્કાર છે. હું આપને ઉત્તમ લંકા નગરીમાં લઈ જવા ચાહું છું. શ્રી વરાહ બોલ્યા કે હે રાક્ષસ, જો કે તું મારો ભક્ત નથી તો પણ તારામાં આવી ભક્તિ કેવી રીતે ઉત્પન્ન થઈ? કપિલ વરાહની આ વાત સાંભળીને રાવણ બોલ્યો કે હે ભગવાન, આપના દર્શન કરવાથી જ મારામાં વિશુદ્ધ ભક્તિ ઉત્પન્ન થઈ છે. હે પવિત્રાત્મા, આપને હું મારી સાથે લંકામાં લઈ જઈશ. હે દેવાધિદેવ, આપને નમસ્કાર છે. રાવણમાં મારા વિશે ભક્તિ ઉત્પન્ન થઈ છે, તેથી મારી મૂર્તિનો આકાર નાનો થઈ ગયો છે. વજનમાં તે હલકી થઈ જવાથી ત્રૈલોક્યમાં ખ્યાતિ પામેલ દેવને તે રાવણ પુષ્પક વિમાનમાં મૂકીને લંકામાં લઈ ગયો અને પોતાના ઘરમાં તેણે તે મૂર્તિની સ્થાપના કરી. ત્યારથી હું લંકામાં રહેલો છું અને રાવણ મારું પૂજન કર્યા કરે છે. અયોધ્યાના રાજા રામચંદ્ર રાક્ષસ શ્રેષ્ઠ રાવણોનો વધ કરવા માટે લંકા ગયા. ત્યાં તેમણે પોતાના ભારે પરાક્રમથી તે રાક્ષસ શિરોમણી રાવણનો વિનાશ કર્યો અને વિભીષણને લંકાની રાજગાદીએ બેસાડ્યો. વિભીષણને રામને સર્વસ્વ અર્પણ કર્યું. શ્રી રામ બોલ્યા કે હે વિભીષણ, તું આ જે કંઈ પણ મને આપે છે તેની સાથે મને કંઈ પ્રયોજન નથી, પરંતુ તારા રક્ષણ નીચે દેવની જે પ્રતિમા છે તે મારે જોઈએ છે. તેથી હે રાક્ષસ, તારો ભાઈ રાવણ ઇન્દ્રલોકમાંથી વરાહદેવની જે પ્રતિમા લઈ આવ્યો તે તું મને આપ, કારણ કે હું ભગવાન વરાહનું પ્રતિદિન પૂજન કરું છું. હે રાક્ષસ, તું મને વરાહની એ મૂર્તિ આપ, એટલે હું તે લઈને અયોધ્યા જાઉં. શ્રી રામની આ વાત સાંભળીને
વિભીષણે કપિલ વરાહની પ્રતિમા શ્રી રામને આપી અને તે પ્રતિમાને પુષ્પક વિમાનમાં મૂકીને શ્રી રામ પોતાની સાથે અયોધ્યામાં લઈ આવ્યા અને પોતાના ભવનમાં સ્થાપના કરીને રામ નિત્ય તેનું પૂજન કરવા લાગ્યા. આ પ્રમાણે 10,000 વર્ષ વ્યતીત થઈ ગયા. પછી એક સમયે રામચંદ્રે લવણ નામના અસુરનો વધ કરવા માટે શત્રુઘ્નને આજ્ઞા કરી. રઘુકુળના વંશજ પવિત્ર શ્રી રામને શત્રુઘ્ને પ્રણામ કર્યા અને શત્રુઘ્ન સૈન્ય લઈને શત્રુઘ્ને મથુરા પ્રતિ પ્રયાણ કર્યું. મથુરામાં પ્રવેશ કરી શત્રુઘ્ને તે ભયંકર અસુરનો વિનાશ કર્યો અને હે પૃથ્વી, મારા જેવા તેજસ્વી વેદ અને વેદાંગમાં પારંગત 26,000 ક્ષોત્રિય બ્રાહ્મણોને શત્રુઘ્ને મથુરામાં વસાવ્યા. જે મથુરામાં વેદને કોઈ જાણતું ન હતું તે મથુરા નગરીમાં 4 વેદોના તજજ્ઞ વિપ્રો હવે નિવાસ કરવા લાગ્યા. ત્યાંના એક જ બ્રાહ્મણને જમાડવાથી કરોડો બ્રાહ્મણોને જમાડ્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. હે વસુંધરા, લવણાસુરનો આ વૃત્તાંત તમને મેં કહી સંભળાવ્યો. શત્રુઘ્ને લવણાસુરનો વધ કર્યો છે. આ સાંભળી રામચંદ્ર શત્રુઘ્નને કહેવા લાગ્યા કે હે શત્રુઘ્ન, તમારી ઈચ્છા પ્રમાણે ગમે તે વર તે તમે મારી પાસે માગો. રામચંદ્રનું વચન સાંભળી શત્રુઘ્ન બોલ્યા કે જો આપ મારા પર પ્રસન્ન થયા હોય અને હું વર પ્રાપ્ત કરવા યોગ્ય હોય આપને લાગતો હોવ તો આપ મને આ કપિલ વરાહની પ્રતિમા આપો. શત્રુઘ્ને માંગેલું વરદાન વચન સાંભળીને રામચંદ્ર બોલ્યા કે હે શત્રુઘ્ન, તમારી ઈચ્છા પ્રમાણે વરાહદેવની આ દિવ્ય પ્રતિમા તમે લઈ જાઓ. લોકમાં જે સંત સમુદાય ધન્ય છે, મથુરા નગરી ધન્ય છે. કપિલ વરાહની મૂર્તિના સદા દર્શન પામનાર મથુરા નિવાસીજનો ધન્ય છે. હે શત્રુઘ્ન, આ વરાહ પ્રતિમાના દર્શન કરવાથી, એને સ્પર્શ કરવાથી, એનું સદા ધ્યાન કરવાથી અને પ્રતિદિન એને સુગંધી દ્રવ્યો ચોળીને નવડાવવાથી સર્વ પાપો નાશ પામે છે. જે માણસો મથુરામાં શત્રુઘ્ને સ્થાપિત કરેલી વરાહ મૂર્તિના પ્રતિદિન દર્શન કરે છે, એને સ્નાન કરાવે છે, તેનું પૂજન કરે છે, તેમના સર્વ પાપોનો ભગવાન વરાહ વિનાશ કરે છે અને તેમને મોક્ષ આપે છે. હે વસુંધરા, શ્રી રામચંદ્રે શત્રુઘ્ને આ પ્રમાણે કહી તેમને ભગવાન વરાહની પ્રતિમા આપી દીધી. દેવની પ્રતિમા લઈને શત્રુઘ્ન મથુરાપુરીમાં ગયા અને ત્યાં તેની સ્થાપના કરી. તેમણે તેનું પૂજન કર્યું. કપિલ વરાહની આ પ્રમાણે ત્યાં સ્થાપના થવાથી ભગવાને મથુરા નગરીમાં નિવાસ કર્યો. ગયામાં ત્યાં જ્યેષ્ઠ માસમાં પુષ્કર તીર્થમાં પિતૃઓને પિંડદાન કરવાથી મનુષ્યને જે ફળ મળે છે તે ફળ મથુરામાં ભગવાન વરાહના સદા દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે.